નમસ્કાર દોસ્તો, ગીરમાંથી ક્રાઇમની 3 મોટી ખબર છે તે સામે આવી છે। પહેલી છે રોયલ રાજા પર હુમલો કરનાર। કુલ 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે। ગઈકાલે 2 લોકોને ઝડપી પાડ્યા હતા, આજે વધુ 5 લોકોને ઝડપી પાડ્યા છે। આ ડખ્ખાનું મૂળ કારણ શું છે એ પણ સામે આવ્યું છે। આ સિવાય અન્ય એક ખબર છે જે ઉનાની છે અને ઉનાના એક પત્રકાર છે, જે પત્રકાર અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે। મણિરાજ ચાંદેરા કરીને આ પત્રકાર છે, મણિરાજ ચાંદોરા, તેની પણ પોલીસે ધરપકડ કરી છે। શું કારણે ધરપકડ કરી છે એ પણ બહાર આવ્યું છે। અને આ સિવાય તલાલામાંથી 3 મહિલાઓની જૂનાગઢથી પોલીસે ધરપકડ કરી છે। જૂનાગઢની આ 3 મહિલાઓની આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા તલાલા તાલુકાનું ગુંદાળા ગામ છે। આ ગુંદાળા ગામની અંદર એક દિનેશ સોલંકી નામનો વ્યક્તિ રહે છે, જે પોતાના સોશિયલ મીડિયાની અંદર રોયલ રાજા કરીને તેનું એક એકાઉન્ટ છે, જે એકાઉન્ટ વાદો પણ સામે આવ્યા હતા। પરંતુ આ જે રોયલ રાજા છે, મતલબ કે દિનેશ સોલંકી છે, આ દિનેશ સોલંકીનું પરમ દિવસે સાંજના 4 કલાકે લગભગ 7 જેટલા વ્યક્તિ હતા, 2 કાર હતી, એની પાછળ આવતી હતી અને તેમાં કુલ 7 લોકો હતા। 2 મહિલાઓના પણ નામ સામે આવ્યા છે। પ્રાચીનું ઘંટિયા છે, આ ઘંટિયા ચોકડીની આસપાસથી આ કારો છે તેનો પીછો કરતી હતી। દિનેશભાઈનું કહેવું છે કે તે ત્યાં વિડીયો બનાવતા હતા, તેની સાથે એક તેના સાથી મિત્ર હતા। તેને ત્યાંથી આ લોકો છે તે ઉઠાવે છે, મારે છે અને ગાડીની અંદર તેને પૂરીને તેનું અપહરણ કરવામાં આવે છે। ત્યાંથી કારની અંદર તેને પૂરીને અમરાપુર લાવવામાં આવે છે। કોઈ કાનાભાઈ કરીને છે, તેના રાબડા ઉપર આ દિનેશ સોલંકીને લાવવામાં આવે છે, આ રોયલ રાજાને ત્યાં પહોંચાડવામાં આવે છે। તેણે આરોપ લગાવ્યો છે કે તેને ત્યાં મારવામાં આવ્યો છે। એવી પણ ચર્ચાઓ સામે આવી હતી કે તેના મૂછ છે તે પણ હોવાની ચર્ચાઓ છે। જોકે એ દિનેશભાઈએ ખુલાસો નથી કર્યો, જેના કારણે એ મુદ્દો હાલ ચર્ચાનો વિષય છે। પરંતુ તેનું અપહરણ કર્યા બાદ, તેને માર્યા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વેરાવળની હોસ્પિટલની સિવિલની અંદર તેને સારવાર આપવામાં આવી હતી। જાણવા મળ્યું કે તેના મગજની અંદર ઇન્જુરી છે અને તેના કારણે તેને જૂનાગઢ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ ગઈકાલે ગીર સોમનાથ એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં 2 લોકોની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું હતું। એસપી સાહેબે એવું પણ કીધું હતું કે આમાં આજીવન કેદની જે સજા થાય છે એ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। કહેવાનો મતલબ એ છે કે આજે આ સમગ્ર કેસને લઈને વધુ 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે। ગઈકાલે 2 લોકોની ધરપકડ કરી હતી, એ સૂત્રાપાડાના થરેલી ગામના હતા અને આજે જે લોકોની ધરપકડ કરી છે એ જાણવા મળ્યું છે કે આ તમામ લોકો અમરાપુર ગામના છે। એવું પણ જાણવા મળ્યું છે કે અનેક આરોપીઓ એવા છે જે એકબીજાના કાકા બાબાના છોકરા, મતલબ કે કઝિન બ્રધર્સ થતા। આ તમામની ધરપકડ કર્યા બાદ આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે। તેના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। જોકે અત્યારે કોર્ટે શું ડિસિઝન આપ્યું એ હજુ સુધી ખ્યાલ નથી, પરંતુ અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। 2 મહિલાઓના નામ છે અને આ 2 મહિલાઓ છે તે અજાણી હોવાનું સામે આવ્યું છે, મતલબ કે કોણ હતી તે હજુ સુધી ક્લિયર નથી થયું અને તે 2 મહિલાઓ જે છે તેની હજુ સુધી અટક નથી થઈ। પરંતુ આ સમગ્ર કેસમાં 7 લોકોની અટક થઈ છે એવું પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે આશરે 3-4 મહિના પહેલા જે અમરાપુર ગામના આ યુવાન હતો, એમાંથી એક યુવાન સાથે આ જે દિનેશભાઈ છે, મતલબ કે રોયલ રાજા, તેને કોઈ પૈસાની લેતી દેતીનો મામલો હતો, શાયદ 1800 રૂપિયાની કંઈ લેતી દેતીનો મામલો હતો અને તેના કારણે આ ઝઘડો છે તે થયો હોવાનું સામે આવ્યું છે। આ યુવાનો સાથે માથાકૂટ થયા બાદ એ યુવાનો છે તેને આશરે 3 મહિના પહેલા ગુંદાળા ગામે આ જે દિનેશભાઈ સોલંકી છે તેના ઘરે રાત્રિના સમયે પહોંચ્યા હતા। ત્યાં તેની કાર છે તેના કાચોનો ભૂક્કો બોલાવ્યો હતો, જેના દ્રશ્યો પણ અમે બતાવવાના પ્રયાસ કરીશું। ત્યારબાદ આ જે દિનેશભાઈ સોલંકી છે તેણે તલાલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ આ મુદ્દે નોંધાવી હતી। ત્યારબાદ આ સમગ્ર ઝઘડો છે તે શાંત પડ્યો દેખાતો હતો, પરંતુ હાલમાં જ અચાનક આ ફરી એક વખત આ ઝઘડાએ ધારણ કર્યું હતું અને તે દિનેશભાઈ ઉર્ફે મતલબ કે રોયલ રાજાને
અપહરણ કરવામાં આવે છે, તેને મારવામાં આવે છે. આમાં કિરીટ પટેલનું નામ પણ સામે આવ્યું હતું, કારણ કે એવા આરોપો લાગ્યા હતા કે તેમણે વિડીયો કોલના માધ્યમથી, જે આરોપી છે તેણે વિડીયો કોલ કર્યો હતો અને તે વિડીયો કોલમાં લાઈન ઉપર હતા તેવું જાણવા મળ્યું હતું. દિનેશભાઈએ આવો આરોપ લગાવ્યો હતો. જોકે પોલીસ સૂત્રોમાંથી એ પણ જાણવા મળ્યું છે કે હજુ સુધી એ મુદ્દે કોઈ એવિડન્સ મળ્યા નથી કે એનો રોલ શું છે. વિડીયો કોલમાં વાત કરી હતી કે પટેલ નામના એક મહિલા છે, તેની સાથે પણ કંઈ વિડીયોને લઈને માથાકૂટો શાયદ હતી. તેના કારણે જ આ દિનેશભાઈ છે તેણે તેનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું પણ કીધું હતું કે તે વિડીયો કોલમાં હતું અને તેણે તે જ્યારે મારતા હતા ત્યારે વિડીયો કોલનો તેમનો ચાલુ હતો. જોકે હવે તપાસનો વિષય છે. હજુ સુધી આ કીર્તિ પટેલ છે તેના નામનો કોઈ ઉલ્લેખ પોલીસે કોઈ ખુલાસા કર્યા નથી, કારણ કે એ એવિડન્સ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી તેમાં કોઈને આરોપી બનાવી નથી શકાતું. નંબર 2 કે હજુ પણ 2 મહિલાઓ જે અજાણી છે તે ફરાર છે. બીજી એક ઘટના છે તે પણ સામે આવી છે કે ઉના છે આપણું, ગીર સોમનાથ જિલ્લાના ઉનાની અંદર અમુક મહિનાઓ પહેલા એક મહિલા છે. આ મહિલાનો એક કારની અંદર એક વિડીયો છે આપત્તિજનક. એ વિડીયો સામે આવ્યો હતો, એ યુટ્યુબની અંદર અપલોડ થયો હતો. ત્યારબાદ ફરિયાદો થઈ હતી. તો જાણવા મળ્યું હતું કે તેમાં અનેક લોકોના નામ ખુલ્યા હતા, મતલબ અન્ય લોકો જે હતા તેણે વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો બનાવીને એક ઉનાના પત્રકાર છે મણિરાજ ચાંદોરા કરીને તેને આપ્યો હતો, અને એ જે મહિલા હતી તેને મળ્યા હતા મણિરાજ ચાંદોરા અને તેના પત્ની, તેવો આરોપ લાગ્યો છે. એવો પણ આરોપ લાગ્યો છે કે આ મહિલા પાસેથી તેને, જે પત્ની છે પત્રકારની, તેને થપ્પડો જડી હતી. પૈસાની ડિમાન્ડની પણ કશી વાત ચર્ચા સામે આવી હતી. તો આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, કારણ કે ત્યારબાદ એ વિડીયો વાયરલ થયો હતો. જૂનાગઢનો એક યુટ્યુબ ડિરેક્ટર છે તેની ચેનલ ઉપર આ વિડીયો પ્રકાશિત થયો હતો, અને આ ફરિયાદ થયા બાદ એ સમયે જ જ્યારે ફરિયાદ થઈ હતી એકાદ બે મહિના પહેલા, ત્યારે આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. સૌપ્રથમ આ યુટ્યુબ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. ત્યારબાદ એ વિડીયો જે લોકોએ બનાવ્યો હતો પૈસાની લાલચે, એને જે આ મણિરાજ ચાંદોરાને આપ્યો હતો, એ લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ લાંબા સમયથી મણિરાજભાઈ ચાંદોરા અને તેમના ધર્મપત્ની છે તે ફરાર હતા. અને આજે પોલીસે આ બંને જે દંપતી છે, મણિરાજભાઈ ચાંદોરા અને તેમના પત્ની છે, તેની ધરપકડ કરી લીધી છે, તેની અટકાયત કરી છે. ત્રીજી ઘટના એ છે ગીર સોમનાથ જિલ્લાના તલાલાની છે, જ્યાં 3 મહિલાઓ છે જે શંકાસ્પદ દેખાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. તો જાણવા મળ્યું તેની પાસે પૈસા હતા, અને પોલીસે એમાં વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ વંથલીના છે અને અહીંયા પર એ મજૂરી કામ કરે છે. ને અહીંયા પર એક ટોબેટોની દુકાનેથી 4 દિવસ પહેલાં તેણે હાથ ફેરો કર્યો હતો, ચોરીને અંજામ આપ્યો હતો, જેના કારણે આ તલાલા પોલીસે આ 3 મહિલાઓની અટકાયત કરી છે. તો આ 3 ગીરની ઘટનાઓ હતી. પહેલી રોયલ રાજા, જેને જૂના બંદૂકોના કારણે આ ઝઘડાનું મૂળ કારણ હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજું જે મણિરાજભાઈ ચાંદોરા જે પત્રકાર છે ઉનાના કહેવાય, તેની ધરપકડ કરી છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા કિસ્સામાં એવું બની રહ્યું છે કે સોશિયલ મીડિયા છે તેના માધ્યમથી અનેક લોકો બીભત્સ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે, અનેક લોકોની પ્રાઇવસીના વિડીયો છે તે અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો આપને સાવધાન અને સચેત કરવા માગીએ છીએ કે અન્યની પ્રાઇવસી ભંગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કોઈની પ્રાઇવસીને લઈને જ્યારે એક પત્રકાર હોય છે તો તેની પણ અમુક જવાબદારીઓ હોય છે કે તે અન્ય વ્યક્તિને ઉપર હાથ ઉઠાવવો, તેની પાસે કોઈ ડિમાન્ડ કરવી, તો એ ગુનો કહેવાય છે. અને તેના કારણે જ પોલીસે આ ફરિયાદ છે તે દાખલ કરી હતી. આપ તમામને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે, નહીં કે કોઈને બદનામ કરવો કે કોઈને નુકસાન પહોંચાડવાનો અમારો હેતુ નથી. દોસ્તો, આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ અને ખબરો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.